નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સીસી એક્ઝામનો રિટર્ન સિલેબસ છે આપણે આજે જાહેર થઈ ગયો છે. એના માટે આપણે આજે ચર્ચા કરીએ છીએ અમુક ટોપિક ઉપર. બરાબર, બધા જે ચારે ચાર વિભાગ છે એનો આપણે બરાબર ચર્ચા કરશું. શું શું પૂછાઈ શકે, કયો ટોપિક કેવા છે કે ભાઈ જેમાં વધારે તમારે ધ્યાન આપવું પડે. બરાબર, વિગતવાર આપણે ચર્ચા કરી લઈએ આજે. સીધે સીધું આપણે ટોપિક ઉપર ધ્યાન આપીએ તો રિઝનિંગ છે. બરાબર, રિઝનિંગ, મેથ્સ, ગુજરાતી અને ઇંગ્લિશ. બરાબર, આપણે રિઝનિંગમાં પહેલાં આપણે જોઈએ તો તમને પ્રોબ્લેમ્સ ઓન એજીસ, બરાબર, જે ઉંમરવાળા જે પ્રશ્ન છે. ધારો કે તમને એમ આપી દીધું હોય કે ભાઈ એક આ હિતેશ છે અને એક આ મિતેશ છે, આની ઉંમરનો ગુણોત્તર તમને આપી દીધો હોય, ધારો કે 4:3 છે. બરાબર, તો હાલની ઉંમરનો ગુણોત્તર 4:3 હોય, 5 વર્ષ પહેલાં આટલું હતો, 2 વર્ષ પછી આટલો હશે, એવી રીતના તમને જે આપેલું હોય એવા પ્રશ્ન આની અંદર આવે. પણ હવે આની અંદર એવું થઈ ગયું છે કે રિઝનિંગનો સિલેબસ છે, આ લોકોએ સિલેબસ આપ્યો. બરાબર, વેલ એન્ડ ગુડ. મેં મારી ચેનલમાં લખેલું છે કે ભાઈ તમારી ઉપર ખાસ કરીને પહેલી વાત તો સિલેબસ આપ્યો ને એમાં દયા કરી. દયા એટલા માટે કેમ કે રિઝનિંગમાં ધારણ તો ઘણું પૂછી શકે. મોટાભાગની વસ્તુ એ લોકો ઇન્ક્લુડ નથી કરી જે જનરલી ઇન્ક્લુડ થતી હોય એવી. અને ખાસ કરીને જે બેંકની અને એસએસસીની એક્ઝામ જો તમે આપેલી હોય તો તમને ખ્યાલ હશે એસએસસી કરતાં બેંક વધારે, કેમ કે બેન્કિંગનું જે રિઝનિંગ છે એનું લેવલ થોડુંક અલગ હોય. પણ આ લોકોએ હવે આવી રીતનું સિલેબસ આપ્યો છે તો વાંધો નહીં એમ. અને ખાસ કરીને પહેલી વાત મારે એ ધ્યાનમાં આવી છે, અને જો તમે આની પહેલાં રિઝનિંગ ક્યાંય ભણેલું હોય તો તમારા ધ્યાનમાં પણ આવી હશે કે આ લોકોએ અમુક ટોપિક એવા લઈ લીધા કે જે એકચ્યુઅલી મેથ્સના ટોપિક છે. જ્યારે હું અહીંયાથી મેથ્સ બોલું એટલે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ સમજવાનું છે. બરાબર, આપણે બોલવામાં સરળ ત્યારે એના માટેથી મેથ્સ બોલીએ છીએ. બાકી મને ખબર છે કે ભાઈ મેથ્સ અને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ બે અલગ અલગ શબ્દ છે એક રીતે. પણ અહીંયા આપણે જોઈએ તો અમુક વસ્તુ એવી છે કે ભાઈ ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડની પૂછી લીધી. જેમ કે ઉંમરવાળા જે સવાલ છે એ જનરલી આપણે એમાં ગણતા હોય. બરાબર, આ ડીઆઈ છે, ડેટા ઇન્ટરપ્રિટેશન છે, આની અંદર તમારી પાસે આવે પાઈ ચાર્ટ આવે, બાર ચાર્ટ આવે. બરાબર, અમુક વાર તમને ટેબલ આપી દીધું હોય. તો આ બધી જે માહિતી છે આનું જે અર્થઘટન કહેવાય. બરાબર, ડીઆઈ એટલે શું થાય? ડેટા ઇન્ટરપ્રિટેશન, માહિતીનું અર્થઘટન. તો આ જે ચેપ્ટર છે આ હકીકતમાં મેથ્સનું ચેપ્ટર છે. બરાબર ને? અને આ ડેટા સફિશિયન્સી જોઈએ તો આની અંદર ચલો આપણે એમ કહી શકીએ કે ભાઈ થોડો ઘણો રિઝનિંગનો પણ રોલ છે, ખાલી મેથ્સ પૂરતું મર્યાદિત નથી. બાકી આ જે બે ચેપ્ટર કહી દીધા, પ્રોબ્લેમ્સ ઓન એજીસ અને ડેટા ઇન્ટરપ્રિટેશન, તો આ બે હકીકતમાં છે આ મેથ્સના ટોપિક છે. સમજાય? તો કાંઈ વાંધો નહીં, હવે મેથ્સના છે તો છે, એમાં આપણે કંઈ વધારે નહીં બોલી શકીએ. પણ મારું કહેવાનું એટલું છે કે હવે જો આપણે જીપીએસસીના ટીડીઓની એક્ઝામમાં જોયું છે. બરાબર, ટીડીઓની એક્ઝામમાં આપણે જોયું છે હમણાં જે 21 તારીખે ટીડીઓની એક્ઝામ છે એમાં પહેલાં એ લોકોએ સિલેબસ આપ્યો, પછી રિવાઇઝ કર્યો, પછી પાછો રિવાઇઝ કર્યો. બરાબર ને? તો જો હવે આ લોકો આનાથી કન્ટિન્યુ કરવા માગતા હોય તો એમાંય કંઈ વાંધો નથી. બાકી આમ હકીકતમાં જોઈએ તો આ બે ટોપિક છે ટ્રેડિશનલી મેથ્સના ટોપિક છે, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડના ટોપિક છે. પણ કાંઈ વાંધો નહીં, આવ્યા છે તો તમે લઈ લેજો. વળી રિઝનિંગનો કંઈક એકાદો ટ્વિસ્ટ કરેલો ટોપિક આપી દેશે, પઝલ આપી દેશે તો તમારે જ માથાકૂટ છે ને. બરાબર ને? જીપીએસસીમાં પઝલ જોઈને બધાએ ઓપ્પો ને સેમસંગ ને નોકિયા ને ઇન્ટેક્સ ને એમાં અટવાઈ ગયા હતા. તો એના કરતાં તો આવો ટોપિક સારા. બરાબર ને? બાકી જે નેક્સ્ટ છે વેન ડાયાગ્રામ છે. વેન ડાયાગ્રામ છે તો આની અંદર તમને ઘણી વાર એમ કહી દીધું હોય કે ભાઈ સ્ત્રી છે. બરાબર, સ્ત્રીમાંથી એમ લખી દે કે ભાઈ જે ડૉક્ટર છે ધારો કે. બરાબર, અને અહીંયા એમ લખે કે ભાઈ ગાયનેકોલોજિસ્ટ. તો આપણને ખબર છે કે ભાઈ ગાયનેકોલોજિસ્ટ છે એ ડૉક્ટરમાં આવે, પણ બધા ડૉક્ટર ગાયનેકોલોજિસ્ટ નથી હોતા. બરાબર ને? તો આને વેન આકૃતિ તરીકે દર્શાવો. ચાલો, સમજાય? તો આવી રીતના તમને સવાલ પૂછી લે કે ભાઈ ધારો કે તમને આવી રીતની એક અરેન્જમેન્ટ આપે અને ઓપ્શનમાં આવી રીતે આપે. બરાબર, કે ભાઈ આવી રીતે 3 ડાયાગ્રામ ભેગા થતા હોય એવી રીતના, બાકી બીજા 2 અરેન્જમેન્ટ બીજા આપી દીધા હોય. તો આવી રીતના જે ટોપિક્સ છે એ તમારા વેન ડાયાગ્રામની અંદર આવે. આમ જોઈએ તો આકૃતિ બેઝડ ટોપિક છે. આમાં તમારે બીજું કંઈ ખાસ જરાક નાનું અમથું લોજિક લગાવવાનું હોય. બાકી તમને ઓપ્શન છે તમારી આકૃતિમાં આપેલા જ હશે. બરાબર, આવા ટોપિક બહુ પહેલાં પૂછાઈ ગયા છે. હમણાં લેટેસ્ટ તો કોઈ દી આવા ટોપિક આપણે બહુ ઓછા જોવા મળ્યા છે તમને. પણ જે આની પહેલાં છે એક આના સિવાય પણ એક મેથડ છે વેન ડાયાગ્રામમાં પૂછવાની, તો એ આપણે ક્યારેક સોલ્વ કરતા હશું ત્યારે જોઈ લેશું. બ્લડ રિલેશન છે. બરાબર, તો આ તો બધું ચવાઈ ગયેલો ટોપિક છે, એમાં કંઈ બહુ મોટું છે નહીં કે મેરી બાપ કી બેટી મેરે કો ભાઈ બોલતી, એના જેવું છે.
મેરે ભાઈ કી બેટી મેરે કો ચાચા બોલતી, સલમાન ખાનના ગીત જેવું છે થોડુંક થોડું જરાક, બરાબર. તો બ્લડ રિલેશન છે, આની અંદર કાંઈ મોટી વાત કંઈ છે નહીં, આ ચવાઈ ગયેલો ટોપિક છે, બરાબર. આ કંઈ તમારે વધારે કરવાની, એની પાછળ મહેનત કરવાની જરૂર હોય નહીં. તો એમાં કંઈ આપણે નવું છે નહીં. તો નવું ક્યાં છે તો કે ભાઈ એક આ વિઝ્યુઅલ રીઝનિંગ આપી દીધું એમાં અને એરિથમેટિક રીઝનિંગ આપી દીધું એમાં. રીઝનિંગ તમે કોઈ સારી જગ્યાએ ભણેલા હશો તો રીઝનિંગનો લેક્ચર જ ત્યાંથી શરૂ થાય કે રીઝનિંગ છે આના કે ને ઓવરઓલ મોટા ભાગે મોટી તો આના બે ભાગ પડે કે ભાઈ એક છે વર્બલ રીઝનિંગ કહેવાય અને એક છે એને નોન વર્બલ રીઝનિંગ કહેવાય. વર્બલનો મતલબ શું છે કે એમાં તમને શાબ્દિક રીતે સવાલ તમને આપેલો હોય. જેમ કે આ તમારું જે બ્લડ રિલેશન છે આમાં તમને શબ્દમાં આખો સવાલ આપેલો હશે કે ભાઈ પી છે ક્યુના પપ્પા છે, બરાબર, ક્યુ છે આરની મમ્મી છે, એવી રીતના એની ઉપરથી તમારે રિલેશન ગોતવાનું હોય તો એમાં તમને શાબ્દિક વસ્તુ આપી દીધી. એમાં તમારે કાંઈ દ્રશ્ય જોવાનું નથી, તમારે તમારી રીતે નક્કી કરવાનું છે કે ભાઈ આ જે રિલેશન છે કઈ રીતના એસ્ટાબ્લિશ થાય. પણ જે નોન વર્બલ રીઝનિંગ છે આની અંદર છે ને મેઇન વસ્તુ શું છે તો કે ભાઈ આની અંદર મેઇન રોલ છે આકૃતિઓનો વધારે રોલ હોય. તો કે ભાઈ ધારો કે તમને એક એવી પેટર્ન આપી દીધી કે એક તમને ત્રિકોણ આપી દીધું, ત્રિકોણ પછી ચોરસ આપી દીધું, ચોરસ પછી પંચકોણ આપી દીધું અને હવે એમ કહે છે કે અહીંયા શું આવે. હવે આ તમે તમારી રીતે નક્કી કરો. તો આ નક્કી કરવાની અમુક રીત હોય કે ભાઈ આની 3 સાઈડ છે, 3 બાજુ છે, આની 4 બાજુ છે, આની 5 બાજુ છે અને આ છે બધાય કેવા તો કે ભાઈ પોલીગોન છે, બંધ આકૃતિ છે. તો અહીંયા કંઈક એવું આવે કે ભાઈ જે બંધ આકૃતિ હોય એને 6 બાજુ ધરાવતું હોય અથવા 6 ખૂણા ધરાવતું હોય, બરાબર. તો અહીંયા આવે ષટકોણ આવે તમારો જવાબમાં. તો આ શું થયું, તમને આકૃતિ આપી દીધી એની ઉપરથી તમે ગોતો, બરાબર. આ તો બહુ સહેલો સવાલ આપ્યો. બાકી અમુક વાર એવું આપેલું હોય કે ભાઈ આ એક બોક્સ આપેલું હોય, બરાબર, બાજુમાં બીજું બોક્સ આપેલું હોય, એક એરો આમ જતો હોય, બીજા બોક્સમાં અહીંયા જતો હોય, આ ત્રીજું બોક્સ છે, ત્રીજા બોક્સમાં આમ જાય, તો આ ચોથા બોક્સમાં શું આકૃતિ આવે. તો મેઇન વસ્તુ છે તમારે શું કરવાનું છે કે ભાઈ આ જે વિઝ્યુઅલ છે, આ જે ચિત્ર છે, આની ઉપરથી તમારે પેટર્ન છે એ એસ્ટાબ્લિશ કરવાની છે અને આ પેટર્ન છે એ કઈ છે એની ઉપરથી તમારો જવાબ આવે. તો આવી બધી વસ્તુ છે વર્બલ રીઝનિંગમાં નોન વર્બલ રીઝનિંગમાં આવે, બરાબર. અહીંયા જે શબ્દમાં દેખાડ્યું છે એવું ને અહીંયા શબ્દમાં નથી બતાવ્યું, તમારે આકૃતિ ઉપરથી જવાબ શોધવાનો છે. હવે તમને અહીંયા વિઝ્યુઅલ રીઝનિંગ કીધું, બરાબર. આ લોકો નોન વર્બલના બદલે વિઝ્યુઅલ રીઝનિંગ બોલ્યા છે. તો આની અંદર પૂછવું હોય તો ઘણું પૂછી શકાય. પહેલું તો જો એક આ કીધું એ, બરાબર, આવી રીતના સવાલ હોય. બીજું એ છે કે ભાઈ તમને જે સ્ટાફ સિલેક્શનમાં પૂછતા હોય કે ભાઈ એક કાગળ છે તમારી પાસે, બરાબર. એક્ઝામ્પલ તરીકે ધારો કે આ તમારી ચોરસ કાગળ છે તમારી પાસે. હવે આને તમે અહીંથી ફોલ્ડ કરો છો, બરાબર, આપણે જેમ રૂમાલને વાળતા હોય ને એવી રીતે. તો અહીંયા તમે વાળી લીધું, બરાબર. હવે ધારો કે અહીંયાથી તમારો આવી રીતની કંઈક આકૃતિ બની. હવે અહીંયા ધારો કે તમે આવી રીતે અહીંયા તમે કટ મારતા હો, બરાબર, ત્યાંથી કાગળ કટ કરતા હો તો આને જ્યારે ખોલો ત્યારે કેવી આકૃતિ બને, બરાબર. પેપર ફોલ્ડિંગ, પેપર કટિંગ, બરાબર. પછી જે અમુક જે મિરર ઇમેજ છે, વોટર ઇમેજ છે, બરાબર. મિરર ઇમેજ છે તો ભાઈ ધારો કે અહીંયા તમે આવી રીતે એલ લખો ને અહીંયા અરીસો છે આવી રીતે, તો અહીંયા અરીસાની છાપમાં એલ કેવો દેખાય તો કે ભાઈ આવો દેખાય, ઊંધું દેખાય તમને. તો આ જે બધી વસ્તુ છે, આ આવી બધી જે ક્વેશ્ચન્સ છે કેની અંદર આવે તો કે ભાઈ વિઝ્યુઅલ રીઝનિંગની અંદર આવે. નોન વર્બલ રીઝનિંગની અંદર તમારે આવા ટોપિક આવે. અને આ એક એવી વસ્તુ છે ને કે આના સ્પેસિફિક રૂલ્સ ના હોય કે બોલું 1 ને 1 2, 2 ને 2 4 એવી રીતે. અહીંયા છે ને આવી રીતે રૂલ્સ કંઈ ના હોય. અહીંયા કમ્પ્લીટલી તમારા ઓબ્ઝર્વેશન ઉપર બેઝ છે અને તમને પેટર્ન પકડતા આવડે છે કે નહીં એની ઉપર આધાર રાખે. જેમ કે અહીંયા તમે પેટર્નમાં જોશો તો પહેલી વાત શું પકડવાની છે તો કે ભાઈ એરો છે એની દિશા અંદરની બાજુ છે, બરાબર ને. પછી શું છે તો કે ભાઈ ઘડિયાળના કાંટાની દિશામાં વસ્તુ ફરે છે. તો કે ભાઈ અહીંયા જો એરો આવી રીતે હતો, પછી જો અહીંયા આવી રીતે થઈ ગયો, આપણે તમે અહીંયા ધારો કે ઘડિયાળ છે એમ ધારી લ્યો તો અહીંયા 12 વાગ્યા, અહીંયા 3 વાગ્યા, અહીંયા 6 વાગ્યા અને અહીંયા 9 વાગ્યા, બરાબર. તો પહેલા એરો છે 12 વાગ્યાના નિશાન ઉપર છે, પછી 3 ઉપર છે, ત્રીજી આકૃતિમાં 6 ઉપર છે, તો ચોથી આકૃતિમાં 9 ઉપર આવવો જોઈએ. આવી રીતનું કંઈક થોડુંક નોન વર્બલ રીઝનિંગ છે એ આવી રીતના તમને પૂછાતું હોય. પૂછવા જેવું ઘણું છે આમાં, બરાબર ને. આની અંદર તમે સવાલ કાઢવા બેસો તો અઢળક સવાલ નીકળે. પણ આ તો ખાલી તમને અત્યારે ઓવરવ્યૂ આપીએ છે
કે ભાઈ આવી રીતનું આમ કંઈક પૂછાય. ને એક અહીંયા છે એરિથમેટિક રિઝનિંગ છે, બરાબર. આ જનરલી લગભગ કોઈ સાંભળ્યું નહીં હોય કે ભાઈ આ લોકો જનરલી મેથ્સમાં એમ કહેતા હોય, ગુજરાતમાં નથી કહેતા, મને ખબર છે ગુજરાતમાં બધાય નથી કહેતા, પણ જે મેથ્સ તમે જ્યારે ભણતા હો ને, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ જ્યારે ભણતા હો, તો એની અંદર આવો કંઈક ટોપિક આવે, એરિથમેટિક. આ લોકો એરિથમેટિકમાં રિઝનિંગ પૂછી લીધું. એટલે જો આની અંદર છે, આમાં તમે ઇન્ટરપ્રેટ કરવા બેસો તો ઘણા બધા મતલબ થાય, પણ એક તમને સિમ્પલ સાદું એક્ઝામ્પલ આપીએ તો જે બેન્કિંગની એક્ઝામ છે એની અંદર સિમ્પ્લિફિકેશન આવતું હોય, સાદું રૂપ આવતું હોય કે ભાઈ સાદું રૂપ છે. હવે આની અંદર કેવું કીધું હોય, તો જો આ દાખલા આપણને દેખીતા સહેલા લાગે, બરાબર. હમણાં જો કોઈ SBI ક્લાર્કની એક્ઝામ આપેલી હોય તો તમે ખાસ આવું વસ્તુ જોયું હશે કે ભાઈ તમને આવું કંઈક આપેલું હોય, સવાલમાં ખાલી એટલું જ કીધું હશે કે ભાઈ ક્વેશ્ચન માર્કની જગ્યાએ શું આવે. હવે તમને સવાલ આવો આપી દીધો હોય કે 12 × 4 + 10 - ક્વેશ્ચન માર્ક બરાબર આટલા. હવે કેટલા થાય આપણે જોઈએ કે ભાઈ ભાગુ સબા લગાડો તો 12 × 4 = 48, 48 અને 10 કેટલા થાય 58, 58માંથી 10 લખીએ, અહીંયા આપણે 48 લખીએ ધારો કે, તો અહીંયા જે આ ક્વેશ્ચન માર્ક છે આની જગ્યાએ શું આવે, તો કે ભાઈ 48 લેવા માટે અહીંયા શું આવવું જોઈએ, બરાબર. તો આવી રીતના અમુક વાર સવાલ પૂછાતા હોય સાદું રૂપ આપવાના. બેન્કિંગની એક્ઝામ આપતા હશો તો ખાસ તમને આવા સવાલનો અનુભવ હશે, અને જો ના આપતા હો તો હવે થઈ જશે, બરાબર. ગૌણ સેવા તમને આવા અનુભવ કરાવી દેશે. પણ મેઇન વસ્તુ શું છે રિઝનિંગમાં, તો કે ભાઈ જો આ વેન ડાયાગ્રામ્સ છે, આ ટોપિક પ્રમાણમાં સહેલો છે, બરાબર. આપણે સહેલો છે ટોપિક, આમાં કંઈ બહુ ખાસ કાઢી લેવાનું નથી. બ્લડ રિલેશન છે તો કે ભાઈ ચવાઈ ગયેલો ટોપિક છે, આ પણ સહેલો છે. DI અને બાર અને ટેબલ જોઈએ તો આ તો મેથ્સનો ટોપિક છે, અને એ પ્રોબ્લેમ ઉંમરવાળા સવાલનો જે સહેલો ટોપિક છે. DIમાં તમને થોડીક તકલીફ પડે, થોડીક તમારે ગણતરી વધારે કરવી પડે, એટલા માટે આપણે કીધું છે, ઓફલાઈન બેચમાં ખાસ કીધું છે, ઓનલાઈનમાં કીધું હોય કે નહીં કદાચ, તો ત્યારે આપણે ખાસ એવું કીધું છે કે ભાઈ શોર્ટકટની પાછળ ભાગવા કરતાં કેલ્ક્યુલેશનની સ્પીડ વધારવાની જિંદગીમાં જરૂર હોય. શોર્ટકટ કરીને જ્યાં ત્યાં દોડ મૂકો છો, કાંઈ વાંધો નહીં, દોડી લો તમે તારે, થાકી જાઓ પછી આવજો અમારી પાસે. કેલ્ક્યુલેશનની સ્પીડ વધારવાની હોય જિંદગીમાં, તો કંઈક આપણે મેથ્સમાં કંઈક કરી શકીએ ભાઈ. બાકી એક્ઝામમાં પેપર આવે ને ત્યારે ખબર છે કે ભાઈ કોઈનું મગજ હાલતું નથી, 10% વિદ્યાર્થીનું મગજ હાલે, 90%નું નથી હાલતું. અને તમારે આવું કહે ને ત્યારે તમારામાંથી ગણાય, સાહેબ તમે પેપર આપો તો ખબર પડે, બાપુ સાહેબે કેટલા પેપર આપ્યા જરાક જો આવીને, તો એક્ઝામ નહીં આપ્યું ને એટલે અમે પ્રિલિમ પાસ કરીને બેઠા હોય. ભલે મેઇન્સમાં અમે ઘણી વાર અટકાય, એમાં ના નથી પાડતા, પણ એક્ઝામનું વાતાવરણ કેવું હોય, માથે પ્રેશર કેવું હોય, બધી અમને ખબર છે દોસ્ત. અત્યારે આવીને જોવો તો ખબર પડે કેવી પરિસ્થિતિ છે ને. એટલે એક્ઝામની વાત કરીએ ને તો ભાઈ જો શોર્ટકટ બધાને યાદ રહેતી નથી, ત્યારે મગજ હાલતા નથી. કોક વાર ટ્રેડિશનલ વેમાં જવું પડે તો જઈ આવવાનું ભાઈ, એમાં કંઈ પછી કંઈ ઈગો ના હોય કે ભાઈ ના હું તો શોર્ટકટથી જ કરું, એવું કંઈ ના હોય. તો તમને અઘરા કયા ચેપ્ટર પડશે, તો કે ભાઈ આ વિઝ્યુઅલ રીઝનિંગ છે ને, આ તમે કોઈ દી ખાસ બહુ વધારે કર્યું નહીં હોય. આવું કંઈક સિનિયર ક્લાર્કના પેપરમાં એકાદર પૂછાઈ ગયું છે 2021માં, એવું કંઈક આપણને યાદ આવે છે રફલી. અને સિનિયર ક્લાર્કમાં ના હોય તો સ્ટાફ સિલેક્શનવાળા તો પૂછે જ છે, બરાબર ને. તમે તારે પ્રેક્ટિસ કરાવી દેશું, એની કાંઈ જરાય આપણે પેલી નથી. તમે એક સબસ્ક્રાઇબ નથી કરતા ત્યાં થોડોક અમને વાંધો આવે. તમે ફ્રીમાં વિડીયો જોઈને નીકળી આવશો, એક બટન તો દબાવો યાર, અમને જરાક એમ થાય કે ના કંઈક અમારે વિડીયો કંઈક પહોંચે છે, જોવે છે વિદ્યાર્થીઓ. જોવો તો છે એ તો મને ખબર છે, પણ સબસ્ક્રાઇબ તો કરો જરાક. તો એક અહીંયા છે, બરાબર. એક આ ટોપિકમાં તમને થોડોક પ્રોબ્લેમ પડી શકે. બાકી એક આ એરિથમેટિક રિઝનિંગ, કેમ કે આપણે કોઈ દી જોયું નથી આવું જિંદગીમાં, એટલા માટે આપણને આ થોડુંક અઘરું પડે. બાકી આ જે DI છે આને હું મીડિયમ ટોપિકમાં ગણું છું, બરાબર. મધ્યમ ટાઈપનો ટોપિક છે. આમાં કંઈ એવું બધું કાંઈ અઘરું પૂછાતું નથી. કેલ્ક્યુલેશન પૂછે અને ગ્રાફ વાંચતા ના આવડતો હોય એટલે આપણને થોડીક એમાં તકલીફ પડે છે. બાકી એક DI કંઈ એવી બધી કાંઈ મોટી પેલી નથી પહાડ ચડવાનો તમારે. તો આ જે તમારા 6 ટોપિક છે આમાંથી 3 ટોપિક તો સહેલા છે, બરાબર. એક ટોપિક મીડિયમ છે. બાકી આ 2 ટોપિક અઘરા એટલા માટે કીધા કે તમે આવા ટોપિક જોયા નથી એટલા માટે, બરાબર. બાકી જો હું મારું સ્પષ્ટપણે માનવું છે, તમને ગમે કે ના ગમે, તમારી ઉપર હકીકતમાં સિલેબસમાં દયા કરી છે, રિઝનિંગના સિલેબસમાં ખાસ. બાકી કોઈક બેંકની એક્ઝામ આપતું ને એમાં જાણે હમણાં SBIની એક્ઝામ આપી ને એને પૂછજો કેવી રીતનું પૂછાય ને, સિરીઝના 2-3 દાખલા એવા પૂછી લીધા ને તો ગૂંચવાઈ જશો એવું તમને પૂછી શકે. પણ તમારી ઉપર દયા કરી છે. અને આપણે આની પહેલાંય કીધું, 6 મહિના પહેલાં જ્યારે નિયમ આવ્યો ને ત્યારથી કહેતા આવીએ છીએ કે ભાઈ નવી પદ્ધતિ હોય ને ત્યારે એક્ઝામ પાસ કરવી સહેલી પડે, સરકારી નોકરી લેવી સહેલી પડે, એમ કે નવી પદ્ધતિ છે, તમે જુઓ નવી પદ્ધતિનો સિલેબસ. બાકી રિઝનિંગમાં જ 20-25 લાઈન તો રિઝનિંગના સિલેબસની થઈ શકે જો કરવી હોય ને તો, પણ નથી કરી. એ સારું છે તમારા માટે, ખાસ કરીને સારું છે.
અમારે તો શું કહેવું હવે મારું બરાબર ને. એટલે આ તમારા માટે તો સારું જ છે. તો રિઝનિંગનો સિલેબસ જોઈ લીધો. હવે આપણે નેક્સ્ટ એપ્ટિટ્યૂડનો સિલેબસ જોશું.